રાજકોટથી સમાચાર નીલ સિટી ક્લબમાં નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોના મુદ્દે વિવાદ હવે વકર્યો છે। નવરાત્રીમાં ફિલ્મી ગીતો વગાડવા વિવાદ શરૂ થયો હતો। હિન્દુ જાગરણ મંચે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી કરી તાત્કાલિક આયોજન બંધ કરાવી યોગ્ય પગલાં લેવા માટે અરજી કરવામાં આવી છે। હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવરાત્રીમાં નીલ સિટી ક્લબના વાયરલ વિડીયોને લઈને વિવાદ વકર્યો છે। નવરાત્રીમાં ફિલ્મી ગીતો વગાડતા વિવાદ થયો હતો અને ગરબા આયોજકોનું કહેવું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે અમે 15 મિનિટ માટે ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરાવીએ છીએ। આ જે કાંઈ ઘટના બની છે એને અનુલક્ષીને અમે ફરિયાદ કરી હતી અને પોલીસે તપાસ પણ કરી છે। ગઈકાલે આયોજકોએ એવી બાંહેધરી આપી છે કે અમે આ પછી આવું કૃત્ય નહીં કરીએ। છેલ્લી 15 મિનિટ હતું અને અમે આવો ડાન્સ કરાયો હતો। તો આપના માધ્યમથી હું તમામ આયોજકોને અર્વાચીન રાસોત્સવના કહેવા માંગુ છું કે જો આવી કોઈ હિન્દુ ધર્મની લાગણી દુભાય કે માતાજીના પાવન પર્વમાં આવી ચેષ્ટા કરશે તો પોલીસનું કામ કરશે। હિન્દુ જાગરણ મંચ દ્વારા દરેક આયોજનો બંધ કરાવવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી આપું છું આપના માધ્યમથી। ના, આપણે માફી નથી આપી, એણે સોશિયલ મીડિયામાં માફી માંગી છે, એ પોલીસની વિષય છે। આપણે અરજી આપી ફરિયાદ કરી દીધી છે। પોલીસ એની રીતે સીસીટીવી ફૂટેજ વિડીયો લઈને ગુનો દાખલ કરશે એવી સીપી સાહેબે ધારણા આપી છે ગઈકાલે રાત્રે।